ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થયું। સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 69% મતદાન નોંધાયું। ચોટીલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત યોજાયેલા મતદાનમાં સરેરાશ 69% જેટલું મતદાન નોંધાયું। સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલેલી આ પ્રક્રિયામાં મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। સત્તાવાર આંકડાઓ મુજબ પુરુષ મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। પુરુષ મતદાન 73.16% નોંધાયું, જેની સરખામણીએ મહિલા મતદાન ઓછું નોંધાયું। મહિલા મતદાન 64.53% નોંધાયું। કુલ સરેરાશ મતદાન 69% થયું છે। ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। લોકશાહીના પર્વમાં યુવાનોની સાથે વૃદ્ધો અને દિવ્યાંગોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થયું। સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 69% મતદાન નોંધાયું। સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ અને લોકોએ લાઇનમાં ઊભા રહીને શાંતિપૂર્ણ રીતે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો। ચોટીલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ લોકશાહીના પર્વમાં મતદાન મથકો પર યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।